નમસ્કાર. આજનો આપણો પ્રેક્ટિકલ છે થાયરિસ્ટર એટલે કે ડીસી ડ્રાઈવનો ઉપયોગ કરી ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવી. ડ્રાઈવ એટલે શું? ડ્રાઈવ એટલે મોશન આપણે કંટ્રોલ કરીએ. ડીસી ડ્રાઈવ એટલે શું? ડીસી ડ્રાઈવ એટલે મોટરનો ઉપયોગ કર્યો હોય અને આપણે સ્પીડ કંટ્રોલ કરીએ. આને કહેવાય ડીસી ડ્રાઈવ. હવે ડીસી ડ્રાઈવ છે તો ડીસી મોટરને આપણે ચાલુ કરીને રન કરીએ ત્યારે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં વાપરતા હતા કે 2 પોઈન્ટ સ્ટાર્ટર, 3 પોઈન્ટ સ્ટાર્ટર કે 4 પોઈન્ટ સ્ટાર્ટર, એની જે મર્યાદા હતી, જે લિમિટેશન હતી, એ જે ગેરફાયદા આપણે દૂર કરવા માટે આપણે આ નવું વર્ઝન લાવ્યા ડીસી ડ્રાઈવ. ડીસી ડ્રાઈવ એ ઇલેક્ટ્રોનિક સોલિડ સ્ટેટ કમ્પોનેન્ટ યુક્ત યુનિટ છે. એક ડીસી મોટરનું માટેનું એક રેગ્યુલેટર સાથેનું એક સ્ટાર્ટર કહેવાય કહી શકીએ આપણે. હવે ડ્રાઈવના ઉપયોગથી આપણને ફાયદા શું થાય છે કે તેના દ્વારા વિશાળ રેન્જમાં સ્મૂથ સ્પીડને આપણે કંટ્રોલ કરી શકીએ. અને બીજો એક ફાયદો, તેમાં પાવરનો જે વ્યય હોય એ ખૂબ જ ઓછો થાય છે, એટલે લોસીસ આપણા ઓછા થાય છે. હવે આગળ આપણે એનું કનેક્શન જોઈએ. આ છે આપણી થાયરિસ્ટર કંટ્રોલ ડીસી મોટર ડ્રાઈવ 1 HPની છે. અહીંયા આપણને ડિજિટલ વોલ્ટ મીટર આપેલું છે, ડિજિટલ એ મીટર આપેલું છે અને RPM સ્પીડ માટેનું ડિજિટલ મીટર આપેલું છે. આપણને ટર્મિનલ જોઈએ તો ઓન ઓફ સ્વિચ આપેલી છે. અહીંયા ઇનપુટના AC સપ્લાય તમે જે આપવાના છો એના 2 ટર્મિનલ આપેલા છે. નીચે તમે સપ્લાય આપશો, આ 2 છેડા AC સપ્લાય તમે આપશો એટલે ડ્રાઈવ તમારી ઓન થશે. ઓન થશે એટલે આનું ઇન્ડિકેશન જે LED છે એ ગ્લો થશે. એ પછી છે O/L એટલે કે ઓવરલોડ. તમારા ડ્રાઈવમાં જ્યારે ઓવરલોડ થશે ત્યારે આનું ઇન્ડિકેશન ઓન થશે, LED તમારી ગ્લો થશે. ફિલ્ડ ફેલ હશે, તમારું ફિલ્ડ વાઇન્ડિંગ ફેલ થયું હશે, શોર્ટ થયું હશે તો તમને અહીંયા ઇન્ડિકેશન બતાવશે. ત્યાર પછી છે આ સ્પીડ કંટ્રોલ. જેમ જેમ સ્પીડ વધારતા જશો, જેમ જેમ ફેરવશો, એને રોટેટ કરશો, એ પ્રમાણે તમારા વોલ્ટ મીટરને એ મીટરના રીડિંગ પણ ચેન્જ થશે, બદલાશે અને સ્પીડ પણ તમારી એ પ્રમાણે વધશે. ત્યારબાદ છે રિવર્સનું ઇન્ડિકેશન છે. તમે રિવર્સમાં ફેરવશો તો અહીંયા રિવર્સનું ઇન્ડિકેશન બતાવશે. ફોરવર્ડ ડાયરેક્શનમાં ફરશે, ફોરવર્ડ એટલે શું? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે, ઘડિયાળની દિશામાં ફરશે. રિવર્સ એટલે શું? ઘડિયાળની તમારી વિરુદ્ધ દિશામાં ફરશે. એટલે ફોરવર્ડ હશે તો અહીંયા ઇન્ડિકેશન બતાવશે, રિવર્સ હશે તો અહીંયા ઇન્ડિકેશન બતાવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કનેક્શનની. તમારા RPMના જે 2 ટેકો જનરેટરના જે છેડા છે એ અહીંયા ઓલરેડી જોઈન થયેલા જ છે. પછી છે ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ F/F એટલે આ Fનું કનેક્શન છે તમારી જે ડ્રાઈવ છે મોટર F/F અહીંયા લખેલું છે, માર્કિંગ કરેલું છે F/F એટલે અહીંયા Fમાંથી જશે Fમાં અને Fમાંથી જશે Fમાં. એ પ્રમાણે આર્મેચરના કનેક્શન છે A/A. અહીંયા એમાંથી જશે એમાં, Aમાંથી જશે Aમાં. સિમ્પલ કનેક્શન છે. ત્યારબાદ આપણે અહીંયા સપ્લાય મેં બોર્ડ દ્વારા અહીંયા આપણે સપ્લાય આપીશું. ફેઝ ન્યુટ્રલ આપણે સપ્લાય આપી દીધો. હવે આ ડ્રાઈવને હું ઓન કરીશ. સ્વિચ ચાલુ કરી ડ્રાઈવને આપણે ઓન કરી એટલે અહીં ડિસ્પ્લે ચાલુ થશે તમારું વોલ્ટ મીટર, એ મીટર, સ્પીડ. હવે ડ્રાઈવ ઓનનું તમારું ઇન્ડિકેશન LED ગ્લો થયેલી જોવા મળશે તમને. ત્યારબાદ આ સ્પીડ કંટ્રોલની જે સ્વિચ આપી છે
એ પ્રમાણે આપણે વધારતા જઈશું તો તમે જોશો કે તમારું વોલ્ટ મીટર એ મીટરના રીડિંગ બદલાશે. ટેબલમાં તમે નોટ કરી દેશો. ફોરવર્ડ ડાયરેક્શન છે તમારી શાફ્ટ, તમે જોશો ફોરવર્ડ ડાયરેક્શનમાં તમને ફરતો જોવા મળશે. વોલ્ટેજ VDC 10 વોલ્ટ, કરંટ તમારું 0.10 એમ્પિયર. એ પ્રમાણે અહીંયા નોટ ડાઉન કરતો. ફોરવર્ડ વોલ્ટેજ 10 વોલ્ટ, કરંટ 0.10 એમ્પિયર. સ્પીડ જોઈ લો 130. અહીંયા નોટ ડાઉન કરજો 130. એ પ્રમાણે ફરીથી આપણે વધારીશું. આગળ વધારશો એટલે તમારું શાફ્ટ તમને સ્પીડમાં ફરતો જોવા મળશે. એ પ્રમાણે તમારું રીડિંગ બદલાશે. ફરીથી નોટ ડાઉન કરો 20 વોલ્ટેજ, 0.10 એમ્પિયર કરંટ. સ્પીડ છે તમારું 188, બરાબર વેરી થશે 188 RPM. ફરી વધારજો. પચાસ 50.11 ને 400 નોટ ડાઉન કરજો. 50 વોલ્ટેજ 0.11 એમ્પિયર અને 407 RPM. ફરી એકવાર રીડિંગ લઈ લઈએ. ફરી વધારીશું સ્પીડ. સાઠ વોલ્ટેજ 0.11 અને 60
.11 ને 480, 60.11 એમ્પિયર અને 480 RPM. ફરી લાસ્ટ વાર ફાઇનલ રીડિંગ લઈ લઈએ. મેક્સિમમ વધારી છે મેં. લખજો રીડિંગ. બસો વોલ્ટ, 0.15 એમ્પિયર, 1508 RPM. હવે આને ફરી 0ની પોઝિશન પર લાવી દઈશું. ઝીરો આવી જાય, મોટર ટોટલી ફરતી બંધ થઈ જશે. ત્યારબાદ આપણે ફોરવર્ડ હતું, જે ફોરવર્ડની પોઝિશન હતી એની જગ્યાએ આપણે રિવર્સ ઉપરની સાઈડ આપણે ઓન કરીશું. ફરીથી પહેલાં કર્યું એ મુજબ જ ટેબલમાં તમારે અહીંયા રિવર્સ લખી દેવાનું. ફરી વોલ્ટેજ, કરંટ અને સ્પીડના રીડિંગ લેવાના છે. ફરીથી સ્પીડ વધારતા જઈશું. હવે ડાયરેક્શન તમે નોટ કરશો. પહેલાં જે ફરતી હતી એનાથી ઉલટી દિશામાં ફરે છે. રીડિંગ જોજો. દસ વોલ્ટેજ, 0.10 એમ્પિયર અને 130 RPM. ફરી વધારતા જઈએ. રિવર્સમાં ફરે છે એટલે રિવર્સની ઇન્ડિકેશન ઓન છે. પહેલાં ફોરવર્ડમાં ફરતી હતી એટલે ફોરવર્ડની ઇન્ડિકેશન ઓન હતું. વીસ, 0.10 અને 101. 20, 0.10 અને 101. 20 વોલ્ટેજ, 0.10 એમ્પિયર અને 188 RPM. ફરીથી આપણે વેરી કરીશું સ્ટેપ બાય સ્ટેપ. એ પ્રમાણે તમારી મોટરની સ્પીડ પણ વધશે. પચાસ, 0.11. પચાસ, 411 RPM. ફરીથી વેરી કરીશું. સાહીઠ, 0.11.
60, 60.11, 478. ફરીથી મેક્સિમમ વધારીશું. મોટરની સ્પીડ પણ એ પ્રમાણે વધશે. રીડિંગ નોટ કરજો. 222 વોલ્ટેજ, 0.15 એમ્પિયર અને 1652 આરપીએમ. ફરીથી 0 પોઝિશન પર લાવી દેશો. ત્યારબાદ તેને ઓફ કરશો. રીડિંગ ફરી એકવાર જોઈ લેજો. જેમ વોલ્ટેજ તમે ક્રમશઃ વધારો છો એમ સ્પીડમાં તમને વધારો થયેલો જોવા મળશે. આ ફોરવર્ડ સ્થિતિ હતી, ફોરવર્ડ પોઝિશન હતી અને આ રિવર્સ પોઝિશનમાં પણ એ જ રીતે જેમ વોલ્ટેજમાં વધારો કરો છો એમ સ્પીડમાં તમને વધારો જોવા મળશે. હવે ફોરવર્ડ ને રિવર્સ ડાયરેક્શન, ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન આપણે મેન્યુઅલી કરવી હોય તો શું કરશો? આર્મેચરના છેડા કે ફિલ્ડના છેડા બેમાંથી ગમે તે એકના છેડા ઉલટાવી દેશો તો તમને સ્પીડ ચેન્જ થયેલી જોવા મળશે. કે તમારું શાફ્ટ પહેલાં ક્લોકવાઇઝ ફરતું હશે તો એન્ટી ક્લોકવાઇઝ ફરશે અને એન્ટી ક્લોકવાઇઝ ફરતું હશે તો ક્લોકવાઇઝ ફરતું જોવા મળશે.